તો સુરેન્દ્રનગરમાં સરકારી ગાડીને લઈને એક વિવાદ સામે આવ્યો છે, જેમાં સરકારી અધિકારી કાળી કાચવાળી ગાડી સાથે ઝડપાયા હોવાનું સામે આવ્યું છે અને તેઓએ આ નિયમનો ભંગ કર્યો હોય તેવું પણ હાલ આ ઘટના પરથી લાગી રહ્યું છે। સરકારી અધિકારીની કારના કાચ કાળા હોવાનો વિડીયો પણ વાયરલ થયો છે। પાટડી એસડીએમની કારમાં કાળા કાચ હોવાથી નાગરિકે વિડીયો બનાવ્યો। કલેક્ટર કચેરીમાં પાર્ક એસડીએમની કારનો વિડીયો વાયરલ થયો છે। પોલીસ સામાન્ય નાગરિકો સામે દંડનીય કાર્યવાહી કરે છે, ત્યારે સરકારી અધિકારીઓને કોઈ નિયમ લાગુ ન પડતા પોલીસની કામગીરી સામે પણ લોકોએ સવાલ ઉઠાવ્યા છે। ત્યારે આ સરકારી અધિકારીની કાર જે કાળા કાચવાળી હતી, જેને લઈને હાલ તો નાગરિકોના મનમાં અનેક સવાલો છે અને નિયમોનો જો ભંગ થયો હોય તો સરકારી અધિકારી સામે કોઈ કાર્યવાહી થશે કે કેમ તેને લઈને પણ લોકો સવાલ ઉઠાવી રહ્યા છે। પોલીસની કામગીરી સામે પણ ચોક્કસથી સવાલ ઊભા થાય, કારણ કે સામાન્ય નાગરિકની ગાડી જો કાળા કાચવાળી હોય તો તેની સામે દંડનીય કાર્યવાહી થાય છે, તો શા માટે સરકારી અધિકારીની ગાડી કાળા કાચવાળા હોવા છતાં પણ તેની સામે કાર્યવાહી નહીં, તે સવાલ।